રોજ વસાણી પરિવારના યુવાન દ્વારા થયેલ અંગદાન 3 લોકો માટે સંકટમોચન બન્યા. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને વસાણી પરિવારના યુવાનોના સંયુક્ત પ્રયાસોથી નવનીતભાઈ વસાણીનું અંગદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા હનુમાન જયંતિના રોજ 14મું અંગદાન થયું. દર્દી અંગદાતા નવનીતભાઈ નાથાભાઈ વસાણી. તારીખ 19/4/2024ના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ સુરત ખાતે વસાણી પરિવારમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા નંબરમાંથી ફોન આવેલ કે નવનીતભાઈ વસાણીને હોસ્પિટલમાં 108 મારફતે ગંભીર રૂપે ઘવાયેલ હાલતમાં આવેલ છે. જેમની જાણ અમોને થતાં તેમને વિનંતી કરેલ કે જો દર્દી ટ્રાન્સફર થઈ શકે એમ હોય તો સુરત સ્થિત 108 મારફતે શિફ્ટ કરવામાં આવે. ત્યારબાદ 108 મારફતે તેઓને સુરત સિવિલ લવાયેલ હતા. વધુ સારવાર માટે તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. જ્યાં નવનીતભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. 3 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડૉક્ટર હરીન મોદી, ડૉક્ટર આયુષ ગોળકિયા, ડૉક્ટર મિત્તલ કોઠારી, ડૉક્ટર જિગ્નેશ ગેંગડિયા અને ડૉક્ટર ભૂપેન્દ્ર મકવાણા દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ. નવનીતભાઈથી નાના ભાઈ મુકેશભાઈ બ્રેઇન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનું જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા. વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાખ થવાનું છે તો આપણે શા માટે અંગદાન ન કરીએ. જેથી તેમણે અને તેમના સંબંધી ડૉક્ટર કૌશિકભાઈ ધોરાજીયા, અજયભાઈ માંગરોળિયા, ભાવિનભાઈ વેકરિયા, સુમિતભાઈ વસાણી, કેતનભાઈ ડોબરિયા, ઉષાબા પડાળિયા તથા પીપી માણિયા હોસ્પિટલના ડૉક્ટર નિલેશભાઈ માણિયા, ડૉક્ટર ભૂપેન્દ્ર મકવાણા, રાજ નાકરાણીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યો સાથે નાનાભાઈ મુકેશભાઈએ સમગ્ર વસાણી પરિવારને એકજૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માણિયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, પીપી માણિયા હોસ્પિટલ તથા વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય, લીવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય 3 લોકોને ફરી નવજીવન મળ્યું. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈકેડીઆરસી દ્વારા લીવર અને બંને હાથોનું દાન મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું. અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા, મનીષભાઈ કાપડિયા, એસજીસીસીઆઈ, જસ્વીન કુંજડિયા, બિપિન તળાવિયા, ભાવેશ દેસાઈ, અશ્વિન સાવલિયા, વિજય સાવલિયા, આશીષ સાવલિયા, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ શ્રી વિજય માંગુકિયા, ભાવેશ ગેલાણી, કલ્પેશ બલર, પંકજ બલર, ડૉક્ટર મેહુલ કાબરિયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને વસાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું. તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માણિયા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે 2 વિવિધ ગ્રીન કોરિડોર તથા પીપી માણિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો 269 કિલોમીટરનો એક ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. અંગદાન સર્વશ્રેષ્ઠ દાન, એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે.